અર્જુન લઈને સુભદ્રાને આવ્યો પોતાના ત્યાં નગરમાં, અને પછી ત્યાંથી આગળ કથા ચાલી. પછી તો મહાભારતનું ભયંકર યુદ્ધ થયું, અને એ યુદ્ધ લડતા પહેલા અર્જુન પણ આવે છે સહાય માગવા માટે, અને દુર્યોધન પણ સહાય માગવા આવે છે. એક પગ પર બેસે છે, એક માથે બેસે છે. માથે બેસનાર તરફ દૃષ્ટિ ના ગઈ, ચરણમાં બેઠનાર અર્જુન તરફ દૃષ્ટિ દઈ માગો, અર્જુન શું જોઈએ છે? એક બાજુ કૃષ્ણ છે અને એક બાજુ મારી 18 અક્ષોહિણી સેના છે. શું જોઈએ છે? જોતી હોય તો અક્ષોહિણી સેના લઈ જા, અને જોતું હોય તો મને લઈ જાય, પણ હા, હું આ યુદ્ધ મેદાનમાં શસ્ત્ર નહીં ઉપાડું, હું લડીશ નહીં, હું ખાલી રથ ચલાવીશ. અર્જુને 2 હાથ જોડીને કીધું, મારી માતા એટલું શીખવાડ્યું છે કે કૃષ્ણ પાસે કૃષ્ણને માગજો, કૃષ્ણ પાસે કોઈ વસ્તુ ના માગતા. મારે કૃષ્ણ જોઈએ છે. દ્વારકાધીશ કે જા, હું તારી સાથે રહીશ. અને શાસ્ત્ર કહે છે કે જેના માથે શ્રીજી બિરાજે એનો વાળ કોઈ ન વાંકો કરી શકે. જેને જેને ઠાકોરજીની કૃપા હોય એને શું થઈ શકે? ભગવાનને માગ્યા. આ બાજુ પેલો અક્ષોહિણી સેના લઈ ગયો, અને કથા આપને ખબર છે પ્રમાણે ભયંકર મહાભારતનું યુદ્ધ થયું. યુદ્ધમાં પાંડવો જીત્યા અને કઈ કૌરવો હાર્યા, એ મૃત્યુને પામ્યા. ભગવાને ધર્મ ધ્વજ લહેરાયો અને ધર્મની સ્થાપના કરી. ભગવાન પાછા દ્વારિકા પધાર્યા. પરીક્ષિતના જન્મની વાત પણ આપણે પહેલા સાંભળી લીધી. પછી પ્રભુ ઘણા વર્ષો સુધી દ્વારકામાં રહ્યા છે. પણ હવે પાછી એક હવે ભગવાનના બહુ થોડા દિવસો બધા લગભગ ભગવાનની લીલાઓ બધી હવે પૂરી થવા લાગી. ભગવાન એક સુંદર લીલા કરી. સવારના પહોરમાં પ્રભુ જમવા માટે બેઠા હતા, અને જમતા ભગવાનની થાળીમાં ચણા દેખાયા. અને ચણા દેખાતા ભગવાનને એમના મિત્ર સુદામા યાદ આવે છે. જ્યારે ભગવાનને આપણી યાદ આવે, સમજવાનું આપણા જીવનમાં તકલીફ આવે. બોલો જય શ્રી કૃષ્ણ. એ જો યાદ કરતા હોય તો જ આપણા જીવનમાં ઉથલ પુથલ આવે. એને ખબર છે કે મારે આની જોડે આ કામ કરાવવાનું છે, એટલા બધી ઉથલ પુથલ કરે, અને ગમે તે કરી આમ તેમ કરી અને ભગવાન એ કાર્ય સિદ્ધ કરાવે, જેને એની પર ભરોસો હોય. ઉથલ પુથલ થઈ. સજ્જનો, એટલી બધી તકલીફ આવી જીવનમાં. 4 દિવસ થયા છે, અને સુદામાનો નિયમ હતો કે 3 જ ઘરમાં ભિક્ષા માંગવા જવાનું, 4થા ઘરમાં નહીં જવાનું. જો મળે તો ખાવાનું, પણ 4થા ઘરમાં માંગવાનું નહીં. મધુ કરીનો આ નિયમ છે. જાય ત્યાં 3 ઘરમાં ભિક્ષા માગે, મળે તો ઠીક છે, ને તો ન માગ કરે આપતા રહે. 4 દિવસ થઈ ગયા. 4 દિવસ સુધી રોજ ખાવાનું માંગ્યું, પણ ખાવાનું ન મળ્યું, અને દીકરાઓ ઘરે ભૂખ્યા સૂતા છે, ખાવા માટે કંઈ છે નહીં. પડખું ફરીને સૂઈ ગયા. પત્ની ધ્રુસકે રડે છે. સુદામાને કહે છે, કંઈક તો સમજો, હું મારી માટે નથી માંગતી, મારા 4 દીકરાઓ આજે ભૂખ્યા છે, પણ શું કરી? આજ આપણું ભાગ્ય. પણ ભાગ્ય ભગવાન જાણે. તમે ભગવાન પાસે તો જાઓ. તમે કહો છો ને તમારા મિત્ર છે ભગવાન છે, તો એકવાર ખાલી મળવા તો જાઓ. એ તમને જોઈને બધું જાણી જશે. ભગવાન તો અંતર્યામી હોય. તમારે ન જવું હોય તો કંઈ પણ કમસે કમ એ બાને તમે મળવા જાઓ, વાત કરવા જાઓ. મળવાના બાને સુદામા તૈયાર થાય છે, પણ ખાલી હાથે ન જવાય. કંઈક તો મને આપ. 4 ઘરમાં દોડીને જઈને કોઈ પાસેથી મુઠ્ઠી ચોખા તાંડુલ લઈ આવી. મુઠ્ઠી અલગ અલગ પ્રકારના તાંડુલ લઈ આવી. એક પોટલામાં બાંધ્યા, પોટલી લાકડીમાં બાંધી, અને લાકડી લઈ અને સુદામા હવે પોરબંદરથી નીકળ્યા દ્વારિકા જવા માટે. ચાલતા જાય છે. સુદામાના પગમાં ચપ્પલ નથી, પગમાં કેટલાય કાંટા વાગે છે, તોય સુદામા જાય છે. અને જતા પ્રભુની કૃપાએ દ્વારકા પહોંચે છે. બેટ દ્વારકાના દરવાજે પહોંચે છે. બેટ દ્વારકાનો દરવાજો ખખડાવે છે. મુખ્ય દ્વાર ખુલે છે. સિપાહીઓ રોકે છે. સુદામાને આપ કોણ? એટલે પોતાનો પરિચય આપે છે, હું સુદામા છું. આવવાનું પ્રયોજન એટલે સંકોચતા કહે છે કે દ્વારકાધીશ એ મારા મિત્ર છે.